નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સૌ કુશળ મંગળ હશો. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, એની આપ સૌ તૈયારીમાં હશો. સાથે સાથે કોરોના મહામારી પણ ચાલી રહ્યું છે, તો ટેક કેર. સૌ સુરક્ષિત રીતે આપની દિવાળી જે છે એ ઉજવો તેવી સૌને પ્રાર્થના. સામાજિક સંશોધનનો પરિચય પેપર નંબર 12 યુનિટ નંબર 4 ના મુદ્દાઓ મેં આગલા લેક્ચરમાં જે છે તમને લખાવેલા છે. આજે આપણે એની એક તબક્કાવાઇઝ ચર્ચાઓ જે છે એ કરવાના છે, એટલે કે એની સમજણ જે છે એ મેળવવાના છે. શુદ્ધ અને વ્યવહારલક્ષી સંશોધન. કોઈ પણ સંશોધન જે છે એ શા માટે હાથ ધરવામાં આવે? શું કામ એ સંશોધનો કરવામાં આવતા હશે? હું તમને કદાચ એવો પ્રશ્ન પૂછું તો આપણી પાસે બે કારણો મગજમાં જે છે એ ફાટ દઈને આપણી સામે આવે. એક સંશોધન એટલા માટે થાય કે સંશોધનને કર્યા પછી ક્યાંક જે છે એનો ઉપયોગ કરવાનો, એક એટલા માટે સંશોધન થતું હોય. અને એક સંશોધન એટલા માટે થતું હોય કે માત્ર એનો હેતુ જ્ઞાન મેળવવાનો, જ્ઞાન અથવા સિદ્ધાંત સ્થાપવાનો હેતુ. જો આ બે હેતુથી જ સંશોધનો થતા હોય. કાં તો આપણે આપણું નોલેજ જે છે એ ક્ષેત્રમાં અપ કરવા માંગીએ છીએ, એટલે એ વસ્તુ વિશે વિચારીએ છીએ, એ વસ્તુ વિશે આપણે સંશોધન કરીએ છીએ. અને કાં તો એ સંશોધન કર્યા પછી એમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને કઈ રીતે નિવારી શકાય એના માટે એ સંશોધનો થતા હોય છે. તો આ જે બે કારણો છે એ બે કારણોના આધારે સંશોધનના બે ભાગ જે છે પાડવામાં આવ્યા છે. એમાં પહેલો છે શુદ્ધ સંશોધન અને બીજો છે વ્યવહારલક્ષી સંશોધન. પહેલો છે શુદ્ધ સંશોધન અને બીજો છે વ્યવહારલક્ષી સંશોધન, પ્યોર રિસર્ચ એન્ડ એપ્લાઇડ રિસર્ચ. તો આ બે મુદ્દાઓની ચર્ચા આટલી મેં કરી, એમાં કદાચ થોડી ઘણી તમને ખ્યાલ આવ્યો હશે. ધારો કે એક ઉદાહરણ સાથે આપણે જોઈએ, વર્તમાન સમયમાં એચઆઈવી એડ્સ વિશે થતું કામ, એના પર જે કામ થઈ રહ્યું છે ને, ગુજરાત સ્ટેટ એડ્સ કંટ્રોલ સોસાયટી, નેશનલ લેવલની એડ્સ કંટ્રોલ સોસાયટી એની સ્થાપના થઈ અને એ લોકો કામ કરે છે. એ રીતે ટીબી ઉપર પણ કામ થઈ રહ્યું છે. દોઢ સારવારના બોર્ડ તમે બધા જોતા હશો. એ રીતે પોલિયો ઉપર કામ થઈ રહ્યું છે. આ જે કામ થઈ રહ્યા છે એ કામમાં ક્યાંક ને ક્યાંક કોક ને કોક ક્યારેક ને ક્યારેક રિસર્ચ કરેલું છે. કેવા પ્રકારની કામની જરૂર છે, કઈ રીતે કામ કરી શકાય, કયા પગલાઓ લેવા, આ જે બધી બાબતો છે એ બધી બાબતો રિસર્ચ અગાઉ કોઈને કોઈ વ્યક્તિએ કરેલું છે અને એના પરિણામે આ જે કામો છે એ થઈ રહ્યા છે. તો
તો આ જે થયું એ વ્યવહારલક્ષી સંશોધન. કુપોષણ ની સમસ્યા વિશે જે કામ થઈ રહ્યું છે ગુજરાતમાં, વ્યવહારલક્ષી સંશોધન. પણ એક અભ્યાસના ભાગ રૂપે તમે ભણો છો અને હું તમને કોઈ વસ્તુઓ સંશોધન કરવા માટે આપી દઉં તમારા ગ્રામ્ય વિસ્તારની, એ માત્ર અભ્યાસના ભાગ રૂપે ગ્રેડ્યુએશન વિદ્યાર્થીઓ કરતા હોય છે. એમફિલ, પીએચડી, એમએસડબલ્યુ ના વિદ્યાર્થી મિત્રો અભ્યાસના ભાગ રૂપે નાનકડું સંશોધન હાથ ધરતા હોય છે. શુદ્ધ સંશોધન. તો આ બે શબ્દનો પરિચય જે છે, શુદ્ધ સંશોધન કોને કહીશું અને વ્યવહારલક્ષી સંશોધન કોને કહીશું, આઈ હોપ કે તમને આપણી આ ટૂંકી ચર્ચા ઉપરથી ખબર પડી ગઈ હશે. એ બે વચ્ચેનો સંબંધની ચર્ચા આપણે નવા મુદ્દામાં જે કરવા જઈ રહ્યા છીએ. એ બે વચ્ચેનો સંબંધ, પેલું, વ્યવહારલક્ષી સંશોધન શુદ્ધ સંશોધન માટે ઉપયોગી માહિતી પૂરી પાડે છે. જે કોઈ કામ માટે હાથ ધરવામાં આવેલું સંશોધન હોય ને, ધારો કે એચઆઈવી એડ્સ વિશે અત્યારે તમને હું ગ્રેડ્યુએશન બનાવવાનું કહું ને, તો અગાઉના થયેલા સંશોધનો, વ્યવહારલક્ષી જે કામ થઈ રહ્યું છે જેની ઉપર, એ સંશોધન તમને માહિતી પૂરી પાડે. એટલે કે વ્યવહારલક્ષી સંશોધન દ્વારા જે કઈ માહિતી એકત્ર કરવામાં આવી એ શુદ્ધ સંશોધનને ઉપયોગી બને છે. શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય, આ બધા જે સંશોધનો થાય છે વ્યવહારલક્ષી હોય છે મોટા ભાગે. શિક્ષણમાં આવેલા પરિવર્તનો, પદ્ધતિમાં આવેલા પરિવર્તનો શિક્ષણની, આરોગ્યમાં આવેલું પરિવર્તન, વ્યવહારલક્ષી એપ્લિકેટેડ સાયન્સ. સંશોધનો થાય પછી ઉપયોગમાં લેવાય. માત્ર પેટર્ન કરીને બની આરોગ્યમાં જે કંઈ નવું આવે છે સંશોધિત થાય છે, ઉપયોગમાં લેવાય. ખેતીમાં થયેલા સંશોધનો, સુધારેલી બિયારણ જાતો, એ બધું આપ સૌ ખેતી સાથે સંકળાયેલા છો. ખેતીમાં જે પ્રકારના સંશોધનો થાય છે આફ્ટર ઓલ વ્યવહારલક્ષી સંશોધન, વ્યવહારલક્ષી સંશોધનો પાછા શુદ્ધ સંશોધનનો એક પાર્ટ બને છે. બીજું, નવી પદ્ધતિના વિકાસમાં ફાળો. વ્યવહારલક્ષી સંશોધન શુદ્ધ સંશોધનની એક નવી પદ્ધતિ ના વિકાસમાં ફાળો આપે છે. દાખલા તરીકે વાત કરું, આરોગ્યમાં થયેલા સંશોધનો વ્યવહારલક્ષી હોય, પણ જ્યારે કોઈ આરોગ્યનો ભણતો વિદ્યાર્થીની ઉપર સંશોધન કરે અને પછી એક નવી પદ્ધતિ, નવી ટેકનિક્સ, નવી પેટર્ન આગલા સંશોધનમાં નવા સુધારા વધારો કરીને મૂકશે, નવી પદ્ધતિ આવશે, નવી પદ્ધતિના વિકાસમાં ફાળો થશે. વ્યવહારલક્ષી સંશોધનો ચિંતન એટલે વિચારવાની બધી આપણી પદ્ધતિ છે. એને સ્પષ્ટીકરણ કરવામાં, એનું ઝડપીકરણ કરવામાં બહુ મોટો ફાળો. આપણી ઉપકલ્પના તૈયાર થશે અથવા આપણો વિષય તૈયાર થશે. એ ધારો કે તમને હું કહું અત્યારે કોઈ વિષય તૈયાર કરો, તમે ટાઇટલ લખો, ક્યાંથી એ ટાઇટલ મગજમાં આવ્યું, એ વિચાર ક્યાંથી આવ્યો? ક્યાંક ને ક્યાંક એ દિશામાં કામ થયેલું છે. પેપર નંબર આદિવાસી ભણતા હતા આપણે TS5માં, ટ્રાઇબલ વિશેની માહિતીઓ જે આપણે પ્રાપ્ત કરીએ એ એક પ્રકારનું જે સમયમાં થયેલું સંશોધન છે.
અને હવે તમારે જો આદિવાસીમાં કામ કરવું હોય તો એ એપ્લાઇડ સંશોધનનું સહારો તમે વ્યવહારલક્ષી સંશોધનમાં લઈ શકશો. તો આ કેટલાક મુદ્દાઓ શુદ્ધ સંશોધન અને વ્યવહારલક્ષી સંશોધનના થયા. ટૂંકા ગાળામાં આપણે ભણી રહ્યા છીએ એટલે આઈ હોપ કે આ બે મુદ્દાઓ તમને સારી રીતે જે છે એ સમજમાં આવ્યા હશે. બાકીની વાત જે છે આપ અંદર વાંચશો એટલે આની અંદર ખબર પડશે. આપણે બહુ ટૂંકી વસ્તુઓ જે છે આની અંદર આપણે સમજી રહ્યા છીએ. બીજો મુદ્દો આની અંદર જે આપણે ભણવાના છીએ એ છે ઐતિહાસિક સંશોધન. ઇતિહાસ ક્યાંક ને ક્યાંક ભણી ગયા છો. ઇતિહાસ છે ભૂતકાલીન સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. ઇતિહાસ જે આપણે ભણીએ છીએ ભૂતકાલીન સમાજ અને સંસ્કૃતિ એનો અભ્યાસ કરે છે. હું આ વસ્તુ કહું છું એટલે તમારે ઇતિહાસના જે પ્રકરણો ભણ્યા એમાં ડોક્યુ કરવા જવાનું. ડોક્યુ કરવા જવું એટલે એને યાદ કરવાનું, સ્મરણમાં લેવાનું કે અમે ઇતિહાસમાં શું ભણ્યા. ભણ્યા છો ને કે નહીં ભણ્યા? ભણ્યા. શું ભણતા હતા એમાં? ભૂતકાલીન સમાજ વ્યવસ્થા અને ભૂતકાલીન સંસ્કૃતિ. આજે ભણ્યા કે બીજું કઈ? મોટા ભાગનો જવાબ હશે હા. યસ 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 યસ, આજ ભણ્યા. તો વર્તમાન સમાજને સમજવા માટે ઘણી બધી વખત આપણે ભૂતકાલીન સમાજને સમજવો જરૂરી બને છે. કારણ કે વર્તમાન સમાજની સંસ્કૃતિ અને પ્રવાહો ભૂતકાલીન સંસ્કૃતિના સમાજના પ્રવાહોનું પરિણામ છે. આવડું મોટું સેન્ટેન્સ બોલી ગયો, તમને હજી ખબર નહીં પડી હોય, પણ હું એક બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપું. પારંપરિક ઇતિહાસમાં એટલે કે આપણા પૂર્વ સમાજ વ્યવસ્થામાં પથ્થરોમાંથી બનેલા અલંકારો મળી આવ્યા. એટલે ઇતિહાસવિદોએ એવું નક્કી કર્યું કે ભાઈ તે સમયની સ્ત્રીઓ પથ્થરોમાંથી બનેલા અલંકારો પહેરતી. સાથે સાથે પક્ષીઓના પીછાઓમાંથી બનેલા અલંકારો મળી આવ્યા, લાઈક એરિંગ્સ, કાનમાં આપ સૌ જે પહેરો છો એ સમયમાં મળી આવ્યા. હવે 2020 ની વાત કરું, પીછાના એરિંગ્સ આવે છે કે નહીં? આવે છે. મોર પીંછના આવે છે, કબૂતરના પીંછના આવે છે. તો એ સંસ્કૃતિ જીવંત થઈ. રિપીટ. એ સંસ્કૃતિ ક્યાંથી આવી? ઐતિહાસિક સંદર્ભમાંથી આવી. અલંકારો, વસ્ત્રો, આપણે જે વસ્તુઓ યુઝ કરીએ છીએ એ બધું ક્યાંક ને ક્યાંક ભૂતકાલીન સંસ્કૃતિમાંથી પ્રગટ થયેલું છે. એટલે કે વર્તમાન સમાજ વ્યવસ્થાને સમજવા માટે આપણે ભૂતકાલીન સમાજ વ્યવસ્થાઓને સમજવી જરૂરી છે.
સમાજ વ્યવસ્થાની વાત કરી રહ્યો છું. સમાજ વ્યવસ્થામાં સંસ્કૃતિ આવે, સમાજ વ્યવસ્થામાં કુટુંબ વ્યવસ્થા આવે, સમાજ વ્યવસ્થામાં નગર વ્યવસ્થા આવે, સમાજ વ્યવસ્થામાં ગ્રામ્ય વ્યવસ્થા આવે, સમાજ વ્યવસ્થામાં એ સમયની શહેરી વ્યવસ્થા આવે. આ બધું આપણે ભણતા હતા કે નહીં ભણતા? તો જે સંશોધનો આવા ઐતિહાસિક સંશોધનનો સંદર્ભ લઈને કરવામાં આવે એને ઐતિહાસિક સંશોધન કહેવામાં, એટલે કે ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને થતા સંશોધનને ઐતિહાસિક સંશોધનો કહેવામાં આવે. 1980ના દાયકામાં સમાજશાસ્ત્રની પેટા શાખા તરીકે ઐતિહાસિક સમાજશાસ્ત્ર જે છે એને વેગ મળ્યો હતો. કાર્લ માર્ક્સ, તમે નામ સાંભળ્યું છે, ઇમાનુએલ દુર્કેઇમ, પ્રત્યક્ષવાદ, મેક્સ વેબર, આ લોકોએ લોકોના અભ્યાસ માટે પૂર્વકાલીન ઘટનાઓનો અભ્યાસ કરવો એની પર ભાર મૂક્યો હતો. ઐતિહાસિક પદ્ધતિ એટલે શું આપણે હવે પછીના લેક્ચરમાં જે છે વાત કરવાના, પણ ઐતિહાસિક સંશોધન ઐતિહાસિક પદ્ધતિનો ઉપયોગ કરીને થતા સંશોધનને ઐતિહાસિક સંશોધનો કહેવાય એની આપણે જે છે આ લેક્ચરમાં સમજ મેળવી. આગલા લેક્ચરમાં ઐતિહાસિક પદ્ધતિ એટલે શું એની વાત જે છે એ આપણે કરવાના. ત્યાં સુધી આપની સૌની વચ્ચેથી જય હિન્દ, જય ભારત.